સુરતમાં જે ભૂતિયા ડિમોલેશન થયું છે તેમાં દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યા છે। સૌથી પહેલા આપણે જોયું કે વિનુ મોરડિયાએ જે પ્રમાણે તપાસની આખી વાત કરી હતી, કાજલ હિન્દુસ્તાનીએ તેમના પર આક્ષેપ કર્યા, ત્યારબાદ એક વૃદ્ધાનો વિડીયો સામે આવ્યો, વિરુદ્ધ પક્ષના નેતા પણ તેમાં વરસ્યા હતા। સાથે જ હવે એક પછી એક દ્રશ્યો એવા સામે આવે છે કે જે કોર્પોરેશનના અધિકારીઓ છે તેના પર સવાલ ઉભા કરે છે। ગઈકાલે પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર છે તેમનું પણ નિવેદન સામે આવ્યું, પણ આ બધાની વચ્ચે પ્રશ્નાર્થ એ જ ઉભો થઈ રહ્યો છે કે ડિમોલેશન કરી કોણ ગયું, જવાબદારી કોની છે। પણ આ બધાની વચ્ચે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે તેમણે પણ તંત્રની જે જવાબદારી છે, જવાબદાર લોકો છે તેના પર ગંભીર સવાલ ઉઠાવ્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। છેલ્લા 12 થી 13 દિવસથી સુરતમાં ડિમોલેશન કોણ કરી ગયું તે સવાલ ઉઠી રહ્યો છે, પરંતુ તેનો જવાબ કોઈ પાસે નથી। એક બાજુ તંત્ર એવું કહી રહ્યું છે કે અમને કંઈ જ ખબર નથી કોણ આ ડિમોલેશન કરી ગયું, બીજી તરફ એવા પણ દ્રશ્યો સામે આવ્યા જેમાં પાલિકાના જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે એ ડિમોલેશનની આખી કામગીરી દરમિયાન દેખાયા હતા। આ બધાની વચ્ચે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને જ્યારે સુરત ડિમોલેશનનો પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પણ ઘણા બધા આક્ષેપ કર્યા છે। સાથે જ કહ્યું કે રાજકોટમાં નોકરી કરીને ગયેલા કેટલાક પોલીસ અધિકારીઓ સુરતમાં છે તેમની પણ ક્યાંક સંડોવણી છે। સાથે જ જે પ્રમાણે અત્યારે જે જમીન ખાલી કરાવી ડિમોલેશન થયું, લોકો છે તે બેઘર બની ગયા છે, તેને લઈને પણ ઘણી બધી વાત કરી છે। શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી તેના પર નજર કરીએ। મને લાગે છે કે રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન અને કોર્પોરેશનના એકબીજાના મેળાપીપણા વિના આટલું મોટું કૌભાંડ એ કોઈ અંજામ આપી શકે નહીં। મને મળેલી માહિતી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ સુધાર પણ મારે કદાચ કરવો પડે, પણ મને સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાલ જે જગ્યાએ હું બેઠો છું આ જ રાજકોટ શહેરની એક 4 કર્મચારી, પોલીસ કર્મચારીની ટોળકી જે રાજકોટ શહેરમાં મોટા તોડ કરતી, એ જ ટીમ અત્યારે સુરતમાં પણ મોટા તોડ કરી રહી છે અને એ પૈકીના કોઈ કર્મચારી, અધિકારીઓ આ પ્રકરણમાં ઇન્વોલ્વ છે। વત્તા મીડિયાના મિત્રોએ ચલાવેલા વિઝ્યુઅલમાં ટાઉન પ્લાનિંગનો એક કર્મચારી અને પોલીસના બીજા 3 થી 4 કર્મચારી, જે પૈકીના એક બે લોકો મોઢે રૂમાલ બાંધીને પણ ઊભા છે અને મ્યુનિસિપલ કમિશનરનું એવું કહેવું કે મને શું ચાલી રહ્યું છે, શું ઘટના બની ગઈ, કોણ આવીને તોડી ગયું, કોણે બધું બુલડોઝ કર્યું, કશું જ ખબર નથી, તો ભાઈ તમે ચૂપચાપ રાજીનામું આપીને ઘેર ભેગા થઈ જાઓ ને। તમારી નાકની દાંડી નીચે આટલી મોટી ઘટના બને, આટલા મોટા પરિવારોને તમે ઉપર આબને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દો અને રાજ્યની સરકાર કે મને ખબર નથી, પોલીસ કમિશનર સુરત કે મને ખબર નથી, મ્યુનિસિપલ કમિશનર સુરત કે મને ખબર નથી, આ કઈ રીતે શક્ય છે? એટલે આ બધાની આમાં મિલીભગત છે। હું તો માંગ કરું છું કે નોન કરપ્ટ અધિકારીઓની બનેલી કોઈ SIT અથવા તો સીધું CBI ને આનું ઇન્વેસ્ટિગેશન સોંપવું જોઈએ, તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય। તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે જો અધિકારીઓ, જવાબદાર લોકોને ખબર નથી કે આ ડિમોલેશન કોણ કરી ગયું તો તેમને રાજીનામું આપી દેવું જોઈએ। આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? જિગ્નેશ મેવાણીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે તેને લઈને અને ખાસ કરીને સુરત મનપાની કામગીરીને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।